નમસ્કાર બાળકો, કિડજારી સ્કૂલમાં તમારું સ્વાગત છે। ચલો બાળકો, આજે આપણે ધોરણ 1નું ગણિત ગમ્મત ભણવાનું છે, બરાબર। હવે તમારું પુસ્તક ખોલો, જેમાં ચેપ્ટર 10 છે, જે પાના નંબર 111 પર આવેલું છે। જોયું? બરાબર। હવે આ ચેપ્ટરનું નામ છે પેટર્ન। હવે આપણે અહીંયા ક્રમને આગળ વધારવાનો છે, બરાબર। તો પહેલા આપણે આ ખાનું જોવાનું છે, તેમાં પહેલા સીધો ટી લખેલો છે, પછી ઊંધો ટી લખેલું છે, પછી સીધો ટી લખેલું છે। આમ તમારે છેક સુધી લખવાનું છે, બરાબર। હવે પછીના ખાનામાં જુઓ તો અહીંયા બે સીધા લીટા કરેલા છે, આમ, અને પછી આમ ગોળ કરેલું છે, પાછા બે સીધા લીટા કરેલા છે। આમ તમારે બે સીધા લીટા કરવાના, પછી ગોળ કરવાનું, પાછા સીધા લીટા કરવાના, પછી ગોળ કરવાનું। આમ તમારે છેક સુધી કરવાનું છે, બરાબર। હવે એના પછીના ખાનામાં છે, એ છે ઉપરની તરફ એક રેખા જતી દેખાય છે, અને પછી બાજુમાં નીચેની તરફ આવતી દેખાય છે। આમ ઉપરની તરફ જતી દોરવાનું, નીચેની તરફ આવતી દોરવાનું। આ રીતે તમારે છેક સુધી દોરવાનું છે, બરાબર। હવે એના પછીના ખાનામાં આપણે વી દોરેલો છે, જોયું ને? આ વી છે, આમ સીધો વી દોરવાનો છે, પછી ઊંધો વી દોરવાનો છે, આમ સીધો વી દોરવાનો છે। એમ તમારે છેક સુધી દોરવાનું છે, બરાબર। હવે એના પછી બે ગોળ કરવાના છે, અને બાજુમાં લંબચોરસ દોરવાનું છે, પછી વળી બે ગોળ કરવાના છે। આમ તમારે બે ગોળ દોરવાના છે, લંબચોરસ દોરવાનું છે, એમ તમારે છેક સુધી દોરવાનું છે, બરાબર। હવે એના પછીના ખાનામાં બે ચિત્રો આપેલા છે, એમાં એક કેરી છે અને એક સફરજન છે। તો તમારે પહેલાં કેરી દોરવાની છે, પછી સફરજન દોરવાનું છે। આમ તમારે ત્યાં સુધી દોરવાનું છે, બરાબર। હવે છેલ્લે ડબલ્યુ અને એની બાજુમાં એમ દોરેલું છે, આમ તમારે ડબલ્યુ દોરવાનું છે, પછી એમ દોરવાનું છે। આમ તમારે તે છેક સુધી દોરવાનું છે, બરાબર। મજા આવે છે ને ભણવામાં? તો ચલો હવે તમે પાના નંબર 112 ખોલો। ખોલ્યું? સરસ। હવે આમાં આપણે ક્રમમાં હવે પછી શું આવશે તે ભણવાનું છે, બરાબર। તો જો અહીંયા પહેલા ખાનામાં ગોળ કરેલું છે, પછી બીજા ખાનામાં ગોળ કરીને એની આજુબાજુ આમ સીધા લીટા કરેલા છે, વળી પાછા ગોળ કરેલું છે। આમ તમારે જે ખાના છે એમાં એ રીતના તમારે ગોળ કરી અને પછી લીટા કરવાના છે, બરાબર। સમજાય છે ને? સારું। તો હવે એના બીજા ખાનામાં જોવાનું છે। તો આમાં તમારે આ ખાનામાં છે ને આપણે કેવું દેખાય છે? વાટકા જેવું દેખાય છે, બરાબર। તો આપણે ઊંધો વાટકો મૂકીએ તેમ કરવાનું છે, બરાબર। વળી પાછા સીધું દોરી સીધો વાટકો મૂકીએ તેમ કરવાનું છે, વળી એ રીતે જે ખાનામાં છે એ રીતે તમારે પૂરું કરવાનું છે, બરાબર। હવે આપણે અહીંયા ત્રીજામાં જુઓ કે પાણીનું ટીમ્પું પડે તેવું જોવા મળી રહ્યું છે, બરાબર। અહીં
ગોળ કરી લંબગોળ કરી લીટું કરવાનું છે. વળી આપણે જેમ પાણીના ટીપું પડે એ રીતે દોરવાનું છે. વળી પાછું લંબગોળ કરી અને ઉપર સીધું લીટું કરવાનું છે. એ રીતે તમારે દોરવાનું છે. બરાબર. હવે એના પછીના ખાનામાં છે જે છે ગોળ રાઉન્ડ છે અને એની આજુબાજુ એમ ડિઝાઇન કરેલી છે અને બાજુમાં પાન દોરેલું છે જે આ રીતે દોરી શકાય. બરાબર. એ રીતે તમે દોરજો. બરાબર ને. સારું. હવે એના પછીનું જોવાનું છે. એમાં આમ ગોળ કરેલું છે અને એક માણસનું મોઢા જેવું દેખાય છે ને તમને. બરાબર. તો એમાં ગોળ કરી 2 ટીપકા કરવાના છે આમ. બરાબર. અને બાજુમાં છે વળી ગોળ કરી આમ કરી અને આમ કરવાનું છે. જાણે માણસ હસતો હોય એવું દેખાતો હોય એવું. બરાબર. બરાબર ને. ચલો હવે એના બીજા ખાનામાં જોવાનું છે. તો એમાં ગોળ રાઉન્ડ કરવાનું છે અને એમાં આમ ચોરસ દોરવાનું છે. બરાબર. વળી એની બાજુમાં આમ ચોરસ દોરી અને વળી એની અંદર ગોળ કરવાનું છે. આમ તે શેક સુધી તમારે દોરવાનું છે. બરાબર. હવે છેલ્લે આપણે જોઈએ કે આમાં એક પ્યાલો દેખાય છે. પાણી પીવાનું આવે છે ને એ ઊંધો છે. બરાબર. અને એની બાજુમાં પાણીનું ટીમ્પું પડે એવું અંડા આકારનું દેખાય છે. એ દોરવાનું છે. વળી પાછું પ્યાલો દોરવાનો છે. આમ તમારે જે ખાના છે એમાં એ રીતે દોરવાનું છે. બરાબર. હવે આપણે પાના નંબર 113 જોવાનું છે. ચલો ખોલો. બરાબર. આમાં છે આકારમાં પેટર્નો છે. બરાબર ને. તો ક્રમ મુજબ ખાલી જગ્યાઓ ભરો. તો આમાં છે પહેલા પાંદડું છે. બરાબર. એના પછી છે ફૂલની ડિઝાઇન છે જે આમ ગોળ છે અને એની આજુબાજુ આ રીતે ડિઝાઇન કરેલી છે. બરાબર. એમ તમારે જે ખાના છે એમાં ભરવાનું છે. બરાબર ને. હવે આ ખાનામાં જુઓ. અહીંયા પેલા ગોળ કરેલું છે. પછી આમ ત્રિકોણ દોરેલું છે. વળી એની બાજુમાં લંબચોરસ દોરેલું છે. આમ ગોળ દોરવાનું, પછી ત્રિકોણ દોરવાનું, પછી લંબચોરસ દોરવાનું. બરાબર. હવે બીજા ખાનામાં જુઓ. જ્યાં અહીંયા 1 છે અને બાજુના ખૂણામાં 1 છે અને એક બીજો હભોરો ઉમેરવામાં આવે તો 2 થાય. બરાબર. પછી આ ત્રીજા ખાનામાં 2 હતા અને એક બીજો પાછો ઉમેરો. તેમાં 2 હતા અને બીજો ઉમેરો કેટલા થાય? 3. એમ બીજા જે ખાના છે એમાં તમારે એક ઉમેરતું જવાનું છે. બરાબર. સારું. ચલો હવે આપણે છેલ્લા આ ખાનામાં જોવાનું છે. ત્યાં આપણે અહીંયા એક સીધી લીટીમાં સીધી મીણબત્તી દેખાય છે. બરાબર. અને એક આડી મીણબત્તી છે. તો બીજા ખાનામાં 2 મીણબત્તી પાછી ઉમેરવાની છે. એક સીધી રાખવાની છે અને એક આડી રાખવાની છે. આમ જે બીજા ખાના છે એમાં એક મીણબત્તી ઉમેરી જવાનું છે. બરાબર. હવે આ ખાનામાં જુઓ. જ્યાં એક
ઝાડની ડાળી છે એમાં એક પાંદડું છે દેખાય છે ને, અને એની બાજુમાં છે એમાં એક પાંદડું હતું અને બીજા 2 પાંદડા છે, તો 3 થયા. તો અહીંયા બીજા 2 પાંદડા ઉમેરવાના છે. એમ તમારે આમાં બધે ઉમેરતું જવાનું છે, બરાબર? એ રીતે દોરવાનું છે. હવે છેલ્લે તમારે અહીંયા દીવાસળીની સળીઓને આ રીતે ગોઠવેલી છે. હવે એમાંથી તમારે પહેલાં આરી સળી લઈ લેવાની છે. વળી પછી એના પછીના ખાનામાં 2 સળી લેવાની છે. આમ તમારે એક એક ઘટાડે જવાનું છે ત્યાં સુધી, બરાબર ને? તો બાળકો, કેવું સરળ લાગ્યું ને તમને? ચલો આપણે હવે બીજા વિડીયોમાં મળશું. આવજો.